વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ આલ્ડોક્સાઇનનું અવકાશ રસાયણ ચર છે. એ મતલબ એ આલ્ડોક્સાઇન સીન છે કે એન્ટી, એના વિશેની માહિતી આપણે જોઈ હતી. હવે આપણે જે જોયું પછીનો પ્રશ્ન છે કીટોક્સાઇનનું અવકાશ રસાયણ ચર છે. એ પહેલા થોડુંક આપણે રિપીટ કરી દઈએ કે કીટોક્સાઇનનું નામકરણ કેવી રીતે કરી શકાય. અગાઉના લેક્ચરમાં આપણે એનું નામકરણ જોયેલું છે, પણ છતાંય અત્યારે જ્યારે આપણે એનું નામકરણ અવકાશ રસાયણ ચર્ચીએ છીએ એટલે નામકરણનો ઉપયોગ કરવાના છીએ, ત્યારે સેજ એકવાર મિનિટમાં રિપીટ કરી લઈએ. આપણે કીટોક્સાઇન બંધારણ આપણે ખબર છે CH5 ધારો કે C ડબલ બોન્ડ CH3 N OH એક આ છે, અને બીજું બંધારણ પાસે આ છે CH3 CH5 C ડબલ બોન્ડ N અને OH. એટલે દ્વિબંધના સમતલના સંદર્ભમાં એ OH સમૂહ ક્યાં છે એના આધારે આપણે એનો અવકાશ રસાયણ ચર્ચા કરી શકીએ છીએ. અહીંયા CH5 ફિનાઇલ સમૂહ OH સમૂહ દ્વિબંધના સમતલના સંદર્ભમાં સામસામે છે. માટે આ ફિનાઇલ સમૂહ એના એન્ટી સ્થાનમાં કહેવાશે અને મિથાઇલ સમૂહ એના સીન સ્થાનમાં કહેવાશે. આનું નામ કેવું કહી શકાય? એન્ટી ફિનાઇલ સીન મિથાઇલ કીટોક્સાઇડ. ઘણી જગ્યાએ આપણે આ સીન ન લખો તો પણ ચાલે. તો આ જો ફિનાઇલ એન્ટી છે તો મિથાઇલ ક્યાં હશે? સીનમાં, સીન સ્થાનમાં જશે. એવું કહી શકાય. ક્રમમાં પણ વાંધો ના આવે. તો એ પહેલા લખો સીન મિથાઇલ એન્ટી ફિનાઇલ કીટોક્સાઇડ તો પણ ચાલશે. સેમ વસ્તુ આનું નામ ફિનાઇલ સમૂહ એ OH ના દ્વિબંધના સમતલના સંદર્ભમાં એક જ બાજુએ છે. માટે અને આપણે સીન સ્થાનમાં કહેવાશે અને મિથાઇલ દ્વિબંધની સમતલના સંદર્ભમાં OH ની સામેની સાઈડે છે. માટે મિથાઇલ શું થશે? એન્ટી થઈ જશે. તો આનું નામ થશે એન્ટી મિથાઇલ સીન ફિનાઇલ કીટોક્સાઇડ. આપણે કીધું એ ક્રમનો અહીંયા મહત્વ નથી. આપણે એમ લખવું હોય સીન ફિનાઇલ એન્ટી મિથાઇલ કીટોક્સાઇડ તો પણ ચાલશે. એટલે નામકરણમાં આટલું વસ્તુ જોવાનું છે. દ્વિબંધના સમતલના સંદર્ભમાં OH સમૂહ ક્યાં છે, બરાબર છે, એના આધારે એનું સીન કે એન્ટી સ્થાન એવું નક્કી કરી શકાય છે. હવે આપણો જે પ્રશ્ન છે હવે પછીનો એ આ છે કીટોક્સાઇનનું અવકાશ રસાયણ ચર છે. એટલે કે આપણું બંધારણ આ છે કે આ છે એ નક્કી કરવું છે. એટલે કે કયા પ્રકારનું બંધારણ છે એના વિશેની માહિતી, ધેટ મીન્સ કીટોક્સાઇનનું અવકાશ રસાયણ ચર છે. બરોબર. પેશન તરીકે લઈએ. કીટોક્સાઇનનો અવકાશ રસાયણ ચર છે. મેં આપણે કહ્યું છે કીટોક્સાઇન હોય ધેટ મીન્સ C ડબલ બોન્ડ N, અહીંયા આગળ OH, અહીં મૂકી દઈએ R1 R2.
કે હું લખું A અને B. અહીં આપેલા કીટોસાઇનમાં જો A અને B બંને નોન એરોમેટિક હોય તો તેવા સંજોગોમાં એ કીટોસાઇન માત્ર એક જ અવકાશીય ઘટક દર્શાવતું જોવા મળે છે. એ મતલબ એવો થયો કે જો A અને B બંનેમાંથી મિનિમમ એક એરોમેટિક સમૂહ હશે તો એવી વખતે મુખ્યત્વે એના બે સમઘટકો પ્રાપ્ત થતા જોવા મળે છે કે જે C ના સ્થાનમાં હશે તેમજ ND ના સ્થાનમાં હશે. એમ જુદા જુદા બે સમઘટકો પ્રાપ્ત થતા જોવા મળે છે. વાક્યના ફરી એકવાર ધારો કે આ આપણે કીટોસાઇનમાં A અને B બંને સમૂહ આલ્કેલ સમૂહ હોય, નોન એરોમેટિક હોય, તો એવા સંજોગોમાં હંમેશા તે એક અને માત્ર એક જ બંધારણ ધરાવે છે. એવા સંજોગોમાં એના અવકાશ રસાયણની ચર્ચા કરવાની રહેતી નથી. પરંતુ જો A અને B બંનેમાંથી મિનિમમ એક એટલે કે બેમાંથી કોઈ પણ એક એરોમેટિક હોય, બરાબર, તો એવા સંજોગોમાં આપણે એક કીટોસાઇનનું અવકાશ રસાયણ નક્કી કરવાની જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે એરોમેટિક કીટોસાઇન હોવો જોઈએ, બરાબર છે. એટલે કે એરોમેટિક કીટોસાઇન એ મુખ્યત્વે બે અવકાશીય સમઘટકો દર્શાવતો એનો મતલબ એવો થયો કે આપણે જે ઉદાહરણ લેવું પડશે કીટોસાઇનનું, એમાં મિનિમમ એક સમૂહ એરોમેટિક સમૂહ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે એસિટોફિનોન C6H5 C++O. એસિટોફિનોન કે જેની પ્રક્રિયા હાઇડ્રોક્સી અમાઇન સાથે કરીશું તો આપણે કીધું કે આ O અને આનો H2 -H2 તરીકે દૂર થઈ ઓક્સાઇડ બનતો જોવા. એ જો ઓક્સાઇડ બનશે એમાં વિકલ્પે બે અવકાશીય ઘટકો પ્રાપ્ત થતા જોવા. કેમ બે? તો કે અહીંયા આપણે O ની જગ્યાએ આવશે N અને ઓક્સાઇડમાં આવશે એટલે NH2 માંથી H2 દૂર થઈ OH બાકી રહેશે. એનો મતલબ OH કાં તો જમણી બાજુ વિકલ્પે કાં તો OH આવા A અને B બે અવકાશીય સમઘટકો પ્રાપ્ત થશે. તો આપણો પ્રશ્ન એ છે કે ક્યારે આ બંધારણ હશે, ક્યારે આ બંધારણ છે એ નક્કી કરો. એનો મતલબ એરોમેટિક કીટોસાઇન માટે નો અવકાશ રસાયણ ચર્ચા કરવા માટે આપણે વિકલ્પે બે સમઘટકો જોવા મળશે અને એમાંથી ક્યારે એ સમઘટક હશે, ક્યારે બી બંધારણ હશે, એના વિશેની માહિતી એટલે આપણો અત્યારનો પ્રશ્ન. એનો મતલબ કીટોસાઇનનું અવકાશ રસાયણ ચર્ચા. પ્રશ્નો ફેરવ કરી નાખીએ. એસિટોફિનોનની હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરતા પ્રાપ્ત થતા કીટોસાઇનનું અવકાશ રસાયણ ચર્ચા. ચાલે. અહીંયા એરોમેટિક છે, બીજો એરોમેટિક પણ લઈ શકાય. અહીં એક ફિનાઇલ સમૂહ છે, અહીં ફિનાઇલ કરું અને ક્લોરોબેન્ઝીન વાળું ફિનાઇલ લેવાય તો પણ ચાલે. આમ જુદા જુદા બરોબર હશે તો શક્ય બનશે. પરંતુ એકનો સમકીટોન માંથી બનેલો ઓક્સાઇડ એ માત્ર એક જ બંધારણ ધરાવે છે. આથી તેનું અવકાશ રસાયણ ચર્ચવાનું
મતલબ રહેતો નથી. આટલા મુદ્દા પર બે વસ્તુ શીખ્યા કમ્પ્લીટ કે જો સમ કીટોન હશે તો પણ એવા કીટોન્સનું અવકાશ રસાયણ ચર્ચવા જરૂર નહીં પડે. સેમ વસ્તુ એલિફેટિક કીટોનના હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી બનતા જે કીટોન્સાઇન છે એનું પણ અવકાશ રસાયણ ચર્ચવાની જરૂર પડતી નથી. આ બે વસ્તુ પર ક્લિયર થયા. તો એનો મતલબ એવો થયો કે એક એરોમેટિક હોય બીજો એરોમેટિક હોય અને એનો ક્લોરોબેન્ઝીન હોય બેન્ઝીન સમૂહ હોય ફિનાઇલ સમૂહ એ ક્લોરોબેન્ઝીન હોય તો અવકાશ રસાયણ ચર્ચું પડશે. એનો મતલબ એ અથવા બી બેમાંથી કોઈ એક એરોમેટિક અથવા બંને એરોમેટિક બંને જુદા જુદા હશે તો એવા કીટોન્સનું અવકાશ રસાયણ ચર્ચવાની આપણે જરૂર પડશે. પેસમાં આગળ ચાલીએ. એ કે બી માટેની ચર્ચા વાક્ય રચના. કીટોન્સનો અવકાશ રસાયણ ચર્ચવા માટે બેકમેન પુનઃવિન્યાસ નો ઉપયોગ કરવામાં આવે છે. બીજી રીતે બેકમેન પુનઃવિન્યાસની મદદથી કીટોન્સનું અવકાશ રસાયણ નક્કી કરી શકાય છે, સમજાવી શકાય છે. તો એના માટે શું કરીશું? તો એના માટે એવું કેવું છે બેકમેન પુનઃવિન્યાસ માટે કે આપેલા કીટોન્સની સૌપ્રથમ ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, એસિડાઇલ ક્લોરાઇડ, એસિડિક એનહાઇડ્રાઇડ અથવા સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા ઇથરની હાજરીમાં કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન બે તબક્કામાં પ્રક્રિયા થઈને પ્રાપ્ત થતી નિપજના આધારે આપણે કયા પ્રકારનું કીટોન્સાઇન હશે એ નક્કી કરી શકીએ છીએ. મેં અગાઉ પણ એક ઉદાહરણ આપ્યું હતું તમને કે ધારો કે આ એક સફેદ પદાર્થ છે એને પાણીમાં રાખવું. જો પાણી આપણને ટેસ્ટ કર્યા પછી પ્રયોગ કર્યા પછી રિઝલ્ટ એ આપણને જો ગળ્યું લાગે તો સફેદ પદાર્થ એ બુરું ખાંડ હશે અને જો એ પાણી ખારું લાગે તો આપણે કહી શકીએ આપેલો સફેદ પદાર્થ એ મીઠું હશે. ફરી બોલું છું, સીધા પદાર્થનો ટેસ્ટ નથી કરતા. જે આપણે બનાવ્યું પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું એનો ટેસ્ટ કર્યો અને એના ટેસ્ટ ઉપરથી આપેલો સફેદ પદાર્થ ખાંડ છે કે મીઠું એ નક્કી કરી શકીએ છીએ. સેમ એ જ રીતે અહીં બેકમેન પુનઃવિન્યાસમાં આપણે એવું કહીએ છીએ ફરી એકવાર આપેલો કીટોન્સાઇન કે જેનું આપણે બંધારણ અવકાશી બંધારણ જાણી શકતા નથી, જાણતા નથી, એની સૌપ્રથમ ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અથવા સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા ઇથરની હાજરીમાં કરવામાં આવે તો એમાં બે તબક્કાને અંતે પ્રાપ્ત થતી નિપજને આધારે આપેલો કીટોન્સાઇન કયા પ્રકારનું બંધારણ ધરાવે છે તે નક્કી કરી શકીએ છીએ, સાબિત કરી શકીએ છીએ. એના માટે ઉદાહરણ લઈએ. કોઈ પણ એક ઉદાહરણની આપણે ચર્ચા કરવી પડશે, એના આધારે આપણે જવાબ મેળવી શકીશું. દાખલા તરીકે C6H5 C ડબલ બોન્ડ N OH CS. આ જે ઘટના છે એ બેકમેન પુનઃવિન્યાસ ની મદદથી કરી શકાય છે. બેકમેન પુનઃવિન્યાસ જેની ઘટના કહીશું. આજે કીટોન્સાઇન છે આપણો કીટોન્સાઇન નામ લખતા નથી કે જેની સૌપ્રથમ ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા or CS3 COCl અથવા CS3 CO2 એસિડિક એનહાઇડ્રાઇડ અથવા સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો એ પ્રક્રિયા સતાઈ લખું છું, સમીકરણતા બતાવીશ. બે તબક્કામાં આંતર આણ્વીય પુનઃવિન્યાસ દ્વારા પ્રક્રિયા થતી જોવા મળે છે. બે તબક્કામાં
આંતરાણ્વીય અવકાશીય પુનઃવિન્યાસ દ્વારા પ્રક્રિયા થતી અહીંયા શબ્દ સારી લખવો તો અવકાશ વિશિષ્ટ આંતરાણ્વીય પુનઃવિન્યાસ એક્ઝેક્ટ શબ્દ ઉપર લખવું હોય તો અવકાશીય વિશિષ્ટ આંતરાણ્વીય પુનઃવિન્યાસ દ્વારા પ્રક્રિયા થતી જોવા મળે છે. બે તબક્કામાં થાય છે. એના પહેલા તબક્કામાં શું થશે તો કે પ્રથમ તબક્કામાં OH સમૂહનું તેના એન્ટી સ્થાન સાથે એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી થતી જોવા મળે છે. વાક્યતા સમજો. આવું કેવું છે આની અંદર CnCH3Mn એટલે આ જ કારણ કીધું છે કે આપણે OH સમૂહનું તેના એન્ટી સમૂહના સ્થાન સાથે સ્થાનની અદલાબદલી થતી જોવા મળે છે. અહીંયા આવશે C6H5 અહીંયા આવશે કેવો હતો પ્રથમ તબક્કામાં OH સમૂહનું તેના એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી. નંબર 1 આપણે પહેલા તબક્કો વાક્ય રચના. આપેલા કીટોસાઇડનું ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, એસિડ ક્લોરાઇડ, એસિડ આયોડાઇડ સાથે H2SO4 અને ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ બરોબર આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. જેના પ્રથમ તબક્કામાં OH સમૂહનું તેના એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી થતી જોવા મળે છે. વાક્ય રચના જો લઈ શકાય એની આગળ સ્થાનની અદલાબદલી. અને ત્યારબાદ એમાં પુનઃવિન્યાસના અંતે બીજા તબક્કામાં OH સમૂહ ધરાવતા H નું નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થાય છે. જો નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે તો નિપજમાં જોશો તો CH3 ડબલ બોન્ડ N C6H5 અહીંયા કોઈ તો O હતો. જો અહીં જે દ્વિબંધ હતો એના પર H આવશે એટલે અહીંથી બંધ તૂટી અને હાઇડ્રોજન આવી જશે. હવે કાર્બન છઠ્ઠા બાકી રહે તો ડબલ બોન્ડ બની જશે. તો નિપજ શું બનશે N વિસ્થાપિત બરોબર છે એસિટેમાઇડ બનતો જ જોવા મળે છે. N વિસ્થાપિત એસિટેમાઇડ. આ આપણા બે તબક્કા હતા, પહેલો અને બીજો. બે તબક્કા. ફરી આપેલા કીટોસાઇડનું ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કે એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ અથવા સનલેસ સુપોર સાથેની પ્રક્રિયા જો ઇથરની હાજરીમાં કરવામાં આવે તો તેમાં બે તબક્કા દ્વારા પ્રક્રિયા થતી જોવા મળે છે. આ બે તબક્કા થતી પ્રક્રિયા એ અવકાશીય વિશિષ્ટ આંતરાણ્વીય પુનઃવિન્યાસ દ્વારા થતી પ્રક્રિયા કહેવાશે. જેના પ્રથમ તબક્કા પહેલા સ્ટેપમાં OH સમૂહનું તેના એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી થાય છે
અને બીજા તબક્કામાં OH સમૂહ ધરાવતા H નું નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થાય છે, મને N વિસ્થાપિત એસિટેમાઇડ બને છે, જેને આપણે બરોબર બે તબક્કામાં થતી આંતરાણ્વીય પુનઃવિન્યાસ અવકાશી વિશિષ્ટ આંતરાણ્વીય પુનઃવિન્યાસ ઘટના કહેવાશે. તો આ જે N વિસ્થાપિત એસિટેમાઇડ બન્યું ને એનું આગળ જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન તો જળ વિભાજનને અંતે પ્રાપ્ત થતી નિપજોને આધારે આપેલા કીટોક્સાઇડનું બંધારણ અવકાશી બંધારણ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે જળ વિભાજન કરીશું ને તો અહીંથી બાદ તૂટે છે. અહીંયા આગળ OH અને આના પર H એટલે નિપજ તમે તરીકે જોશો તમે તો C6H5N H અને બીજો H, એનો મતલબ એનિલિન એરોમેટિક એમાઇડ NH2 પ્લસ બીજી નિપજ કઈ તો કે CH3 C ડબલ બોન્ડ O અને એના પર શું આવશે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ અથવા જો આ બંધારણ વિશે અહીં સુધી જાણતા નથી પણ જળ વિભાજન અંતે પ્રાપ્ત થતી નિપજ છે ને એના બંધારણ વિશે આપણે જાણીએ છીએ. જો એ નિપજ તરીકે એનિલિન મળે તો એનો મતલબ આપેલા કીટોક્સાઇડમાં નાઇટ્રોજન ઉપર કોઈ સમૂહ હતો નહીં, એ મિથાઇલ હોય કે ફિનાઇલ હતો નહીં, છતાં નાઇટ્રોજન ઉપર સમૂહ આવ્યો તો આપણે પહેલા સ્ટેપમાં જોયું હતું કે ભાઈ OH સમૂહનું તેના એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી છે. એનો મતલબ નાઇટ્રોજન ઉપર ફિનાઇલ સમૂહ આવ્યો એટલે એનિલિન મળ્યો, એ દર્શાવે છે કે ભાઈ ફિનાઇલ સમૂહે નાઇટ્રોજન ક્યાં OH ક્યાં હોય એન્ટી સ્થાનમાં હોવો જોઈએ. અને જો OH ફિનાઇલ સમૂહ અને OH ના એન્ટી સ્થાનમાં હશે તો બાકી જેનો એસિડ મળ્યો, જેનો એસિડ જેનો એટલે અહીંયા મિથાઇલ કાર્બોક્સિલિક એસિડ મળ્યો, મિથાઇલ સમૂહ વાળો કાર્બોક્સિલિક એસિડ મળ્યો તો મિથાઇલ સમૂહ ક્યાં હોવો જોઈએ OH ના સીન સ્થાનમાં હોવો જોઈએ. મળતી નિપજની આધારે આપેલા બંધારણ વિશે માહિતી મેળવી શકીએ છીએ. જે આપણે આપણો શબ્દ વાપર્યો એના આધારે કહી શકીએ અહીંયા એનિલિન મળ્યો માટે C6H5 ક્યાં હોવો જોઈએ OH ના એન્ટી સ્થાનમાં હોવો જોઈએ, અને જેનો કાર્બોક્સિલિક એસિડ મળે એ OH ના સીન સ્થાનમાં હશે. એનો મતલબ આપેલો આ નિપજને આધારે આપેલો કીટોક્સાઇડ છે ને એનું નામ હવે આપણે લખી શકીએ કે આપણે આજે લીધો તો કીટોક્સાઇડ એ વાસ્તવમાં કેવો હોવો જોઈએ એન્ટી ફિનાઇલ મિથાઇલ કીટોક્સાઇડ હોવો અપાય નથી. જો એના બદલે બરોબર એક આપણે વિચારીએ સાહેબ આની બીજો કીટોક્સાઇડ હોય આની જગ્યાએ OH આવ્યો હોય અથવા આ બંને સમૂહ આટલા બની હોય તો એવા સંજોગોમાં આપણે નિપજ કઈ મળી શકે. એના માટે આપણે વિચારીએ કે જો આના બદલે આપેલો આપણો સમૂહ આપણી નિપજ ફાઇનલ નિપજ ધારો કે મિથાઇલ અમાઇન મળે અને બેન્ઝોઇક એસિડ મળે તો આપણને COH બેન્ઝીન પર આપણે નિપજ મળે તો આપેલો બંધારણ તો કયો હોય તો આપણે શબ્દ વાપર્યો જેનો એમાઇન મળે એ OH ના એન્ટી સ્થાન એનો મતલબ C ડબલ બોન્ડ N OH જેનો એમાઇન મળે એ OH ના એન્ટી સ્થાનમાં એનો મતલબ CH3 ક્યાં હોય એન્ટી સ્થાન OH ના એન્ટી સ્થાનમાં તો જેનો કાર્બોક્સિલિક એસિડ હોય એ કોણ હોય OH ના C. એનો મતલબ જો આ નિપજ મળે
તો આ જ ક્રિયા દ્વારા આપણો ઓક્સાઇડ કયો કહેવાય? તો કે એન્ટી મિથાઇલ ફિનાઇલ કીટોક્સાઇડ એ આપણો બંધારણ હોય. એટલે આ જે ક્રિયાવિધિ છે એના આધારે આપણે એવું બની કરી શકીએ કે આપેલો આપણો કીટોક્સાઇડ કયા પ્રકારનું છે, આ છે કે આ છે. ફરી એક આખી વસ્તુ ફાસ્ટ રિપીટ કરવી. કીટોક્સાઇડનું અવકાશ રસાયણ બેકમેન પુનઃવિન્યાસ દ્વારા નક્કી કરી શકાય છે. જેમાં આપેલા કીટોક્સાઇડમાં સમ કીટોન હોય તો એવા સંજોગોમાં એ કીટોક્સાઇડ એક અને માત્ર એક જ પ્રકારનું બંધારણ ધરાવે છે, માટે એનો અવકાશ રસાયણ ચર્ચા કરવાની જરૂર પડતી નથી. જો આપેલા કીટોક્સાઇડમાં બંને એલિફેટિક હોય તો એવા સંજોગોમાં પણ એક અને માત્ર એક જ બંધારણ અસ્તિત્વ ધરાવે છે. તો એવા સંજોગોમાં એવા કીટોક્સાઇડનું પણ અવકાશ રસાયણ ચર્ચા કરવાની જરૂર પડતી નથી. પરંતુ એરોમેટિક કીટોક્સાઇડ એનો મતલબ બેમાંથી એક સમૂહ મિનિમમ એક એરોમેટિક હોય તો એવા સંજોગોમાં એ બે પ્રકારના અવકાશીય સમઘટકો દર્શાવે છે. માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ કીટોક્સાઇડનું અવકાશ રસાયણ નક્કી કરવા માટે બેમાંથી એક સમૂહ તો એરોમેટિક હોવો જોઈએ. અહીં આપણે જે લીધું ઉદાહરણ એ બરાબર, એસિટોફિનોનની હાઇડ્રોક્સિલ એમાઇડ સાથેની પ્રક્રિયાથી પાણીનું અણુ દૂર થઈ પ્રાપ્ત થતા કીટોક્સાઇડમાં મુખ્યત્વે બે પ્રકારના કીટોક્સાઇડ આપણને પ્રાપ્ત થશે. જેઓનું અવકાશ રસાયણ નક્કી કરવા માટે બેકમેન પુનઃવિન્યાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેકમેન પુનઃવિન્યાસમાં શું કહેવામાં આવે છે? તો કે આપેલો કીટોક્સાઇડ કે જેનું ઊંચા તાપમાને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, એસિડ ક્લોરાઇડ, એસિડિક એનહાઇડ્રાઇડ, સાંદ્ર H2SO4 ની સાથેની પ્રક્રિયા ઇથરની હાજરીમાં કરવામાં આવે તો બે તબક્કામાં અવકાશીય વિશિષ્ટ આંતર આણ્વીય પુનઃવિન્યાસ દ્વારા પ્રક્રિયા થાય છે. જેના પ્રથમ તબક્કામાં OH સમૂહનું તેના એન્ટી સમૂહના સ્થાન સાથે બરાબર એન્ટી સ્થાનમાં રહેલા સમૂહ સાથે સ્થાનની અદલાબદલી થાય છે અને બીજા તબક્કામાં OH સમૂહમાંના H નું બરાબર નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થતું જોવા મળે છે. એટલે કે N વિસ્થાપિત બરાબર એમાઇડ બનતો જોવા મળે છે. આપણે CS કહે તો મને એસિડેમાઇડ બોલ્યા પછી N વિસ્થાપિત એમાઇડ બને છે એવું કહી શકીએ. જેનું જળ વિભાજન કરીશું તો પ્રાપ્ત થતી નિપજોને આધારે બરાબર એ આપેલો કીટોક્સાઇડ કયા પ્રકારનો છે એ જાણી શકાય છે. ફોર એક્ઝામ્પલ અહીંથી ઉદાહરણ લઈએ, એનું જળ વિભાજન કરતા આપણે બતાવ્યું CCH5NH2 એટલે કે એની લિંક મળ્યો. આપણે N ઉપર કોઈ સમૂહ કીટોક્સાઇડમાં હોય નહીં, એલિફેટિક એરોમેટિક હોય નહીં, છતાંય નાઇટ્રોજન પર આવ્યો તો એનું સાબિત એ કરે છે કે એક સમૂહ OH ને ક્યાં હોવો જોઈએ? એન્ટી સ્થાનમાં હોવો જોઈએ બરોબર. OH એન્ટી સ્થાનમાં હોવો જોઈએ અને જેનો કાર્બોક્સિલિક એસિડ મળ્યો C ડબલ H સમૂહ બરોબર એ OH ના C સ્થાનમાં હોવો જોઈએ. મને યાદ આપણે અણુ એન્ટી ફિનાઇલ સિન મિથાઇલ કીટોક્સાઇડ હોવો જોઈએ બરોબર છે. અને સામે એનાથી ઊંધું ઉદાહરણ દાખલા તરીકે આ હોત આપણી પાસે તો એમાંથી નિપજ તરીકે મિથાઇલ એમાઇડ અને બેન્ઝોઇક એસિડ મળ્યો. એનો એમાઇડ મિથાઇલનો મળ્યો અને મિથાઇલ સમૂહ ક્યાં હોવો જોઈએ? OH ના એન્ટી સ્થાનમાં અને ફિનાઇલ સમૂહ ક્યાં હોવો જોઈએ? OH ના સ્થિર સ્થાનમાં. એટલે આ બંને બંધારણમાં નિપજને આધારે આપણે એનું અવકાશ રસાયણ ચર્ચા કરી શકીએ છીએ. માટે આપણે એવું કહી શકાય કે અવકાશ રસાયણ કીટોક્સાઇડનું અવકાશ રસાયણ એ સામાન્ય રીતે બેકમેન પુનઃવિન્યાસ દ્વારા નક્કી કરી શકાય છે. થેન્ક યુ.